આદિવાસી સમાજ માટે મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા આદિવાસી વિદ્યાર્થીઓમાં રોષની લાગણી વ્યાપી છે। જ્યારથી આ પરિપત્ર બહાર પડ્યા ત્યારથી આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા સહિતના નેતાઓ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો। અગાઉ જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે હલ્લાબોલ કર્યો હતો, જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા અને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। સરકાર તાત્કાલિક પોતાનો નિર્ણય રદ કરે અને આદિવાસી સમાજમાંથી આવતા બાળકોની શિષ્યવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે આજે ફરી એકવાર યુવરાજસિંહ જાડેજા આ મામલે મેદાનમાં આવ્યા હતા અને યુવરાજસિંહ જાડેજાએ પાલનપુર આદિજાતિ કમિશનરની ઓફિસે પહોંચ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી। યુવરાજસિંહ જાડેજા આદિવાસી યુવાનો સાથે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમના દ્વારા આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવા બાબતે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।